हेलो नमस्कार मित्रों, नॉलेज इंग्लिश यूट्यूब चैनल में आपનું हार्दिक સ્વાગત છે। તો મિત્રો આજના વિડીયોમાં આપણે જે ફોરેસ્ટ ભરતીમાં મિત્રો જિલ્લામાં જે વિવિધ જિલ્લામાં કેટલી જગ્યાઓ હતી અને આ જગ્યાઓ જે કેટેગરી વાઇઝ જિલ્લામાં જે કેટેગરી વાઇઝ જગ્યાઓ કેટલી છે તેની આપણે વાત કરવાના છે। સૌપ્રથમ આપણે વાત કરીએ અહીંયા મિત્રો અમદાવાદ જિલ્લામાં, તો અમદાવાદ જિલ્લામાં જે કુલ 2 જગ્યાઓ હતી। ત્યારબાદ છે અમરેલી જિલ્લામાં જે 70 જગ્યા હતી મિત્રો, અને એમાં વાત કરીએ તો જનરલ કેટેગરીમાં જે 35 જગ્યાઓ હતી। ત્યારબાદ બેનોમાં હમણાં વાત કરીએ તો 11 જગ્યાઓ હતી મિત્રો જે જનરલ કેટેગરીમાં। તો મિત્રો આપણે અહીંયા કેટેગરી વાઇઝ જગ્યા મિત્રો તમારે અહીંયા જોઈ લેવાની છે। આપણે ફક્ત મિત્રો જે કુલ જગ્યાની વાત કરીશું અને કેટેગરી વાઇઝ જગ્યાઓ જે કેટલી છે તે મિત્રો વિડીયોમાં તમે મિત્રો સ્ક્રીનશોટ અથવા વિડીયોને પુશ કરીને પણ જે જોઈ શકો છો। ત્યારબાદ છે આણંદ જિલ્લાની વાત કરીએ તો આણંદ જિલ્લામાં મિત્રો જે 1 જગ્યા હતી એ 1 જગ્યા મિત્રો એસસીબીસી ઉમેદવારો માટે હતી। ત્યારબાદ અરવલ્લીમાં મિત્રો જે 14 જગ્યાઓ હતી, જનરલ કેટેગરી ભાઈઓ માટે 9 જગ્યાઓ હતી અને માજી સૈનિક માટે આમાં 1 જગ્યા હતી મિત્રો। ખાસ કરીને વાત કરીએ તો અમરેલીમાં જે 7 જગ્યાઓ જે મિત્રો હતી જે માજી સૈનિકો માટેની હતી મિત્રો, તે વધારે હતી મિત્રો। 7 જગ્યા સારી એવી જગ્યા કહેવાય મિત્રો, જે રિટાયર્ડ જે ફૌજીઓ માટેની જે જગ્યા હતી। ત્યારબાદ વાત કરીએ કચ્છ જિલ્લામાં મિત્રો સારી એવી જગ્યા હતી, 36 જગ્યા હતી, જનરલ કેટેગરી ભાઈઓ માટે 15 હતી। ત્યારબાદ એમાં જે માજી સૈનિકો માટેની 2 હતી અને એસસીબીસી ઉમેદવારો માટે 8 જગ્યાઓ હતી। ત્યારબાદ છે ખેડામાં ફક્ત મિત્રો 1 જ જગ્યા હતી અને એ જગ્યા છે મિત્રો જે આપણે વાત કરીએ। ત્યારબાદ ગાંધીનગર જિલ્લામાં, તો ગાંધીનગર જિલ્લામાં જે 2 જગ્યાઓ હતી મિત્રો, તો તે હતી મિત્રો જે એસસી ઉમેદવારો માટેની જે 2 જગ્યાઓ હતી। ત્યારબાદ ગીર સોમનાથમાં 10 જગ્યાઓ હતી મિત્રો। ત્યારબાદ છોટાઉદેપુરમાં મિત્રો એક સારી એવી જગ્યા હતી મિત્રો, 47 જગ્યાઓ હતી અને જનરલ કેટેગરીમાં સૌથી વધુ જે 19 જગ્યાઓ હતી। ત્યારબાદ ઓબીસી એસસીબીસી ઉમેદવારો માટેની વાત કરીએ તો 11 જગ્યાઓ મિત્રો અહીંયા ભરાવાની છે મિત્રો। ત્યારબાદ આપણે વાત કરીએ જામનગરમાં 9 જગ્યાઓ હતી અને તે પણ ભાઈઓ માટે જનરલ કેટેગરી માટે 6 જગ્યાઓ હતી મિત્રો। ત્યારબાદ જૂનાગઢમાં સૌથી વધુ મિત્રો જે 146 જગ્યાઓ ભરાવાની છે મિત્રો। એક સારી એવી જગ્યા મિત્રો કહી શકાય, 823માંથી ફક્ત 146 જગ્યાઓ જે જૂનાગઢ જિલ્લામાં ભરાવાની છે। એમાં ભાઈઓ માટે 76 જગ્યાઓ મિત્રો સારામાં સારી જગ્યાઓ છે મિત્રો જનરલ કેટેગરી ઉમેદવારો માટે। ત્યારબાદ છે બીજા નંબરમાં સૌથી વધુ 39 જગ્યાઓ જે ઓબીસી ઉમેદવારો માટે છે। ત્યારબાદ માજી સૈનિકો માટે પણ જે મિત્રો વાત કરીએ તો 11 જગ્યાઓ હતી અને જે બહેનો માટે પણ 11 જગ્યાઓ છે મિત્રો। ત્યારબાદ આવે ડાંગ જિલ્લામાં, તો ડાંગ જિલ્લામાં પણ સારી જગ્યાઓ હતી મિત્રો। એસટી ઉમેદવારો માટેની વાત કરીએ તો એમાં 22 જગ્યાઓ હતી, ડાંગમાં 43 જગ્યાઓ કુલ છે મિત્રો। ઓબીસી ઉમેદવારો માટે સારી એવી જગ્યા પણ છે, અહીંયા 11 જગ્યાઓ છે મિત્રો। તાપી જિલ્લાની વાત કરીએ તો તાપીમાં મિત્રો સૌથી વધુ વાત કરીએ તો એસટી ઉમેદવારો માટેની છે જે 27 જગ્યા, તેમાં કુલ જગ્યાઓ છે મિત્રો 56 જગ્યાઓ છે અને જે વાત કરીએ એમાં તો એસસીબીસી ઉમેદવારો માટે પણ 18 જગ્યાઓ છે। ત્યારબાદ છે દાહોદ જિલ્લાની વાત કરીએ, દાહોદમાં મિત્રો કુલ જે 48 જગ્યાઓ કુલ છે મિત્રો, જનરલ કેટેગરી માટે 5 જગ્યાઓ જે વાત કરીએ। ત્યારબાદ ઓબીસી ઉમેદવારોની વાત કરીએ તો જે 15 જગ્યાઓ જે ભરાવાની છે અને એસટી ઉમેદવારો માટેની પણ સારી એવી જગ્યાએ કહી શકાય મિત્રો 18 જગ્યાઓ છે મિત્રો। તો આ હતી મિત્રો જે 14 જિલ્લાની વાત કરીએ। તો આપણે નેક્સ્ટ વિડીયોમાં મિત્રો આપણે વાત કરીશું જે કયા જિલ્લામાં જે કઈ જે કેટેગરી વાઇઝ છે મિત્રો જગ્યાઓ છે તે પણ આજ નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું। તો આજના વિડીયોમાં આટલું, અને પાર્ટ 2 આપણે જે વિડીયોમાં આપણે બીજા જિલ્લાની પણ વાત કરીશું। તો આ મિત્રો સારી લાગી તો માહિતીને શેર કરજો, આગળ તમારા મિત્રો સુધી પહોંચાડી